રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. ભીષણ ગરમીને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્રમાં સ્પષ્ટ સૂચન કરવામાં આવ્યું છે, બાંધકામ સાઇટો પર મજૂરો પાસે બપોરે 1 થી 4 વાગ્યા સુધી ન કરાવવું. જો કે અંબાજીમાં ગબ્બર પર મુખ્યમંત્રીના આદેશની છડેચોક ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું જોવા મળ્યું છે. અંબાજી ખાતે ગબ્બર પર નવા પગથિયાના નિર્માણ કાર્યમાં મુખ્યમંત્રીના આદેશનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરો પાસે બપોરની કાળઝાળ ગરમીમાં 42 ડિગ્રી તાપમાનમાં પણ કામ કરાવવામાં આવી રહ્યું છે. આ બાબત ચિંતાજનક છે કે આવી ગરમીમાં મજૂરોને કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થાય તો તેની જવાબદારી કોની રહેશે? ત્યારે ગબ્બર પગથિયા નવીનીકરણ કોન્ટ્રાક્ટના સુપરવાઇઝરે આ મામલે સ્પષ્ટીકરણ આપતા જણાવ્યું હતું કે હાલમાં ગરમી એટલી તીવ્ર નથી અને પવન પણ ફૂંકાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે મજૂરો સાથે વાતચીત કરીને જ કામગીરી ચાલુ રાખવામાં આવી છે. તેમણે એવી ખાતરી પણ આપી કે જ્યારે ગરમી વધશે ત્યારે બપોરના સમયે કામગીરી બંધ કરી દેવામાં આવશે. પરંતુ અંબાજી મંદિર ખાતે ગબ્બર પર નવા પગથિયાના નિર્માણ કાર્યમાં આ નિયમનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરો પાસે બપોરની કાળઝાળ ગરમીમાં પણ કામ કરાવવામાં આવી રહ્યું છે. આ બાબત ચિંતાજનક છે કે આવી ગરમીમાં મજૂરોને કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થાય તો તેની જવાબદારી કોની રહેશે? બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.